નમસ્કાર મિત્રો જ્યારે સંતાનની આયુ વધતી જાય ને લગ્નમાં કોઈ પણ જાતના વિઘ્નો આવે ત્યારે એમના માતા પિતા ખૂબ ચિંતા કરે છે કે મારા સંતાનોના લગ્ન ક્યારે થશે। આજે તમારી સમક્ષ તમારા સંતાનોમાં વિવાહના કોઈ પણ પ્રકારના વિઘ્નો આવતા હોય એ વિઘ્નો દરેક પ્રકારે દૂર થાય અને વિવાહના સુંદર મજાના યોગ નિર્માણ થાય એવા ઉપાયો તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। પણ આજે મેષ રાશિ જેની છે એના માટે ઉત્તમ ઉપાય છે અથવા મેષ લગ્ન હોય એના માટે ઉપાય છે। આગળ આપણે દરેક લગ્નોની દરેક રાશિઓની દરેક પ્રકારની વિશેષ ઉપાયો બતાવશું અને આ ઉપાયો એમના માતા પિતા પણ કરી શકે, સાથે સાથે પોતે પણ કરી શકે। ઉત્તમ ઉપાય છે, સરળ ઉપાય છે, જે દરેક રીતે ઉત્તમ ફળ આપનારા બને છે। સૌથી પહેલા આપણે જોઈએ કે લગ્નમાં ક્યારે વિલંબ થાય છે। મેષ લગ્ન હોય તો ભાવ જોવા જોઈએ, સાતમો ભાવ જોવો ખૂબ જરૂરી છે, કેમ કે સાતમા ભાવથી વિવાહના યોગ જોવામાં આવે છે। તો મેષ લગ્ન હોય તો સાતમા ભાવમાં કઈ રાશિ આવે? તુલા રાશિ આવે છે। સાથે મેષ રાશિ હોય તો એમની પણ જો સાતમી રાશિ ગણીએ તો તુલા રાશિ થાય છે અને તુલા રાશિના સ્વામી છે એ શુક્રદેવ છે। આ નવગ્રહોની સ્થિતિમાં દરેક ગ્રહોને અલગ અલગ રીતે એ જીવનમાં અલગ અલગ પ્રભાવ પાડે છે। હવે શુક્રદેવની સ્થિતિ જોઈએ તો આપણા જીવનમાં લગ્ન યોગ જોઈ શકાય છે। શુક્ર જો પ્રસન્ન થાય તો લગ્ન યોગ ખૂબ જ શીઘ્રતાથી નિર્માણ થાય છે। તો શુક્રને પ્રસન્ન કરવા માટે શું ઉપાય કરવા જોઈએ એ સરળતાથી આજ સમજાવીશ। મિત્રો, સાતમા ભાવની અંદર જન્મ કુંડળીમાં સાતમા ભાવની અંદર જો શુક્ર સાથે રાહુ હોય, શુક્ર સાથે કેતુ હોય તો પણ લગ્નમાં વિલંબ થાય જ છે। અથવા સાતમા ભાવનો માલિક એટલે શુક્રદેવ કેન્દ્ર સ્થાનમાં પાપ ગ્રહ સાથે બિરાજિત હોય તો પણ લગ્નમાં વિલંબ થાય છે। એટલે શુક્ર ભગવાને પ્રસન્ન કરવા ખૂબ જરૂરી છે। હવે જેમના લગ્ન નથી થતા તે પણ આ ઉપાય કરે, એ પણ ન કરી શકે તો એમના માતા પિતા તો આ ખાસ ઉપાય કરી શકે છે। આ ઉપાય તમારી સમક્ષ રાખવું તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક તો કરજો, સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। પહેલી વખત આ ચેનલને જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેનાથી દરેક વિડીયો આપના જીવનમાં ઉપયોગી આવે। સાથે સાથે આપ એ જ્ઞાનવર્ધક વિડીયાના દ્વારા ઉપાય કરો, તમારું જીવન આનંદમય, પ્રગતિમય, સુખમય બની શકે। એટલે વિડીયાને અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। મિત્રો, સાથે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ, લગ્ન ઉપર આધાર કરીએ છીએ। હવે આપણી જન્મકુંડળી આપને બતાવ્યું હોય કે આપના જન્મગ્રહો કયા શુભ છે, કયા અશુભ છે, તો વિડીયામાં નંબર આપ્યા છે, સાથે વિડીયામાં સંપર્ક કરવાનો સમય પણ આપ્યો છે। જ્યોતિષનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। આ સમયે આપ કોલ કરી શકો છો, આ સમયે આપને સમય દેવામાં આવે તો મુલાકાત પણ કરી શકો છો, આપની જન્મકુંડળીનું વિશ્લેષણ આપ કરાવી શકો છો। સાથે મિત્રો, મારી જે ઓફિસ છે એ જામનગર શહેરમાં છે અને અન્ય આપ દૂર રહેતા હો અને આપને જન્મકુંડળી બતાવવી હોય, વિશ્લેષણ કરાવવું હોય તો ઓનલાઈન પણ સુંદર મજાની વ્યવસ્થા રાખી છે। આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો, સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડલી મોકલવામાં આવશે, જેમાં દરેક પ્રકારની કુંડલીઓ હશે, દરેક પ્રકારના શાસ્ત્રોક્ત ઉપાય હશે, સરળ ઉપાય હશે, સાથે એમાં મહાદશા હશે, દરેક પ્રકારના જીવનને ઉપયોગી માહિતી આપને પ્રાપ્ત થશે। મિત્રો, હવે વાત કરીએ ઉપાયની। તો આ ઉપાય આપને ક્યારે શરૂઆત કરવાની છે, સાથે એમના માતા પિતા કરે તો કઈ રીતે શરૂઆત કરવાની છે। આ ઉપાય આપણે શુક્રવારના દિવસે આરંભ કરવાનો છે। આપ સ્વયં કરો, ઉત્તમ ફળ મળશે, પણ આપ સ્વયં જેના લગ્ન થતા નથી
એ ઉપાય ન કરી શકે, એમના માતા પિતા કરે તો કઈ રીતે કરવાનું છે. શુક્રવારના દિવસે સૌથી પહેલા આપણે સંકલ્પ કરવાનો છે. આપ જે માસમાં આ ઉપાયની શરૂઆત કરો છો એ માસનું નામ લેવાનું છે. જે તિથિમાં આપ શરૂઆત કરો છો એ તિથિનું નામ લેવાનું છે. શુક્રવાર એટલે કે શુક્રવારનું નામ લેવાનું છે. આપનું નામ લેવાનું છે. આપના પિતાશ્રી અથવા આપના પતિનું નામ લેવાનું છે. આપની અટક બોલવાની છે. આપના ગોત્રનો ઉચ્ચાર કરવાનો છે. આપને ગોત્ર ન આવડે તો કાશ્યપ એવો શબ્દ બોલવાનો છે. અને જે નિમિત્તે કરો છો, આપની પુત્રી નિમિત્તે કરો છો અથવા આપના પુત્ર નિમિત્તે કરો છો, તો એનું નામ લઈ અને હું આ ઉપાય કરું છું, જેનાથી મારા સંતાનોને શીઘ્રતાથી ખૂબ જ લગ્ન યોગ નિર્માણ થઈ શકે. આવો સંકલ્પ કરી અને આપણે શરૂઆત કરવાની છે. હવે આપને બહુ નાનકડો મંત્ર આપું છું, જે મંત્ર આપને નિયમિત રીતે રોજ આ મંત્રના જપ કરવાના છે. શુક્રદેવને પ્રસન્ન કરવા માટે આ મંત્રના જપ કરવાના છે. આ મંત્ર ખાસ લખી લેજો, 2 વખત બોલીશ મિત્રો. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. આ મંત્રની પ્રતિ દિવસે 2 માળા જરૂર કરવાની છે. જેમના લગ્ન નથી થતા તે પણ કરી શકે, સાથે એમના માતા પિતા પણ કરી શકે. પણ શરત એ છે કે આપને નિયમિત સમયમાં કરવાની છે. આપ સવારે કરો અથવા સાંજે કરો, પણ કોઈ પણ એક સમયે કરવાની છે. જેમ કે સવારે આરંભ કર્યો 7 વાગે તો બીજા દિવસે પણ 7 વાગે કરવાની છે. સાંજે આરંભ કર્યો 7 વાગે તો સાંજે પણ 7 વાગે આપને કરવાની છે. આપણે સમય સાથે આ માળા કરવાની છે. એક દિવસ 7 વાગે કરી અને બીજા દિવસે 10 વાગે કરી તો ન ચાલે. એમનું ફળ ઉત્તમ પ્રકારે ન મળી શકે. સાથે આપને બીજી કઈ ઉપાયો સાથે કરવાના છે એ પણ બરાબર રીતે સાંભળી લેજો. આપને એ જ ઉપાય સાથે શુક્રવારના દિવસે આરંભ કરી પ્રતિ દિવસે આ જપ કરશો. સાથે શુક્રવારના દિવસે આપને સફેદ વસ્તુનું દાન કરવાનું છે. આપની શક્તિ અનુસાર સફેદ વસ્તુનું દાન કરો. સફેદ વસ્તુનો આપ વધારે ઉપયોગ કરવાનો છે. આપના ઘરની અંદર, આપના બગીચાની અંદર સફેદ જે પુષ્પો આવતા હોય એવા વૃક્ષો જરૂર વાવવાના છે. સાથે આપને મંગળવારે પણ આ સાથે ઉપાય કરવાનો છે. મંગળવાર એટલે માસનો કોઈ પણ મંગળવાર, 1 મહિનામાં 1 મંગળવાર લેવાનો છે. અને હનુમાનજી મહારાજના મંદિરે આપને ધજા અવશ્ય ચડાવવાની છે. આ રીતે મને લાગે છે નિયમિત રીતે શ્રદ્ધાથી, ભાવથી આપ મંત્ર જાપ કરશો, સાથે સફેદ વસ્તુનો વધારે ઉપયોગ કરશો. આપના જીવનમાં મને લાગે છે કે આપના સંતાનોમાં વિવાહ બાબતમાં જે પણ વિઘ્નો આવે છે એ જરૂર દૂર થશે. સાથે આપને કન્ટિન્યુ રહેવા માટે કે આપને કોઈ બહાર ગામ જવાનું થયું અને એ જપ આપ સવારે ન કરી શકો તો એ 1 દિવસ ચાલે તો સાંજે 2 માળા વધારે આપણે કરવાની છે. પ્રાયશ્ચિત રૂપે આપણે કરવાની છે. સાથે આ માળા છે એ સ્ફટિકની માળા હોવી જોઈએ. સાથે આપ મંત્ર જાપ કરો ત્યારે માળા આપના ગોમુખમાં રાખવી જોઈએ અને હૃદયની સામે રાખવી જોઈએ. કડક રીતે સાથે આપણે જપ કરવા જોઈએ. સાથે સફેદ અત્તર આવે, જે ગુલાબનું અત્તર પણ કરી શકાય, આવું અત્તર છે એ આપને વિષ્ણુ ભગવાનને શુક્રવારના દિવસે અવશ્ય ચડાવો. આ રીતે ઉપાય કરશો તો મેષ રાશિના જાતકો માટે, મેષ લગ્નના જાતકો માટે શીઘ્રતાથી લગ્ન યોગ નિર્માણ થશે. મિત્રો, આવા જ ઉપાયો તમારી સમક્ષ હું રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.